જે ઘટના બની હતી એ ખૂબ નિંદનીય ઘટના કહેવાય અને આ રીતે ફરજ પરના ડૉક્ટર પર હુમલો કરવો એ ખૂબ જ ખરાબ વસ્તુ છે. આ માટે FIR કરવામાં આવી છે અને એક તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે, જેનો રિપોર્ટ આવે આગળ એક્શન લેવાશે. આખી સમિતિની જે પણ રચના હોય ને એ સમિતિ એનો નિર્ણય લેશે. એટલે ઘણીવાર દર્દીને સમજાતું નથી હોતું કે ડૉક્ટરની કાર્યપદ્ધતિ, અને દર્દી ઘણીવાર એવું થાય છે કે ડૉક્ટર્સને બી બીજા અર્જન્ટલી પેશન્ટ્સ ટ્રીટ કરવાના હોય. દરેક પેશન્ટ માટે પોતાનું પેશન્ટ એ ઇમરજન્સી છે, પણ અમારા માટે ઇમરજન્સી ઇઝ વાઇટલી સ્ટેબલ. જે વાઇટલી સ્ટેબલ હોય એ અમારા માટે સેમી ઇમરજન્સી કહેવાય. જે વાઇટલી અનસ્ટેબલ હોય એ અમારા માટે ઇમરજન્સી કહેવાય. એટલે દર્દીને આ વસ્તુ સમજાવવી ખૂબ જ અઘરી હોય છે. છતાં પણ કોશિશ તો અમારી ચાલુ જ હોય છે કે દર્દીને આ રીતે અમે પ્રોપર ટ્રીટમેન્ટ આપીએ. પ્રાથમિક વાતચીત કરી છે, પણ મેં એને બીજી કોઈ મેજર ઇન્જરી નથી એના માટે ચેક કર્યું. દર્દીના પરિવારે એવો આક્ષેપ કર્યો તો સમિતિ એનો નિર્ણય લેશે, સાચો છે કે ખોટો છે.